તો સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા પણ ખોલાયા છે. ડેમના 15 ગેટ 2.85 મીટર ખોલવામાં આવ્યા છે. શિનોર નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. તો શિનોર બુશા ઘાટના 30 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. તંત્રએ શિનોર નર્મદા નદી કાંઠેના ગામોને એલર્ટ પણ કરી દીધા છે. 11 ગામના સરપંચોને પણ એલર્ટ રહેવા માટે આદેશ ફરમાન કરી દીધું છે. કારણ કે સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ 2.85 મીટર ખોલવામાં આવ્યા છે. કારણ કે છલોછલ ડેમ ભરાવા આવ્યો છે. ખુલતા શિનોર નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. આ બે કાંઠે નદી વહેતાવાને કારણે અનેક ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવે છે. નદીનો શિનોર બુશા ઘાટના જે 30 પગથિયા છે આખા પાણીમાં ડૂબી ગયા છે. તો શિનોર ખાતે આવેલા બુશા ઘાટ પર આ 100 ઉપર પગથિયા છે, તેમાંથી 30 પગથિયા છે તે પાણીથી તરબોળ થયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ ખુલી અને 2.85 મીટરે પાણી છોડવામાં આવ્યા છે. અને અહીંયા આપણે જોઈએ કે સિનોર તાલુકામાંથી પ્રસાર થતી નર્મદા નદી જે નર્મદા મૈયાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. અને આ નર્મદા નદીમાં જે પાણીનો પ્રવાહ જે ખળખળ વહી રહ્યો છે અને સિનોર તંત્ર દ્વારા નર્મદા નદી કાંઠેના 11 ગામોને તલાટી અને સરપંચોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને એને તત્પરતા રાખી તલાટી અને સરપંચોને એલર્ટ કરવામાં આવ્યા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સિનોર. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જે 15 ગેટ ખોલી 2.85 મીટરે જે પાણી છોડવામાં આવ્યું છે. અને અહીંયા માલસર ગામે જે નર્મદા નદી ઘાટ છે ત્યાં કેટલાક સહેલાણીઓ આ પાણીમાં જે નર્મદા નદી બે કાંઠે ઉપર વહી રહી છે એમાં પણ નહીં રહ્યા છે અને પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. અહીંયા તંત્ર દ્વારા કોઈ પોલીસ પોઈન્ટ કે કોઈ સાવચેતીના પગલાંના રૂપે કોઈક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નથી આવી. થોડાક દિવસો પહેલા જ આવી જ રીતના જે દિવેર મઢી ખાતે જે એક યુવાન ડૂબ્યો હતો અને એ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને આવી રીતના નહીં રહેતો. અને તંત્ર દ્વારા આવા બનાવો બને છે તો પણ જાગતા નથી અને ઘોર નિંદ્રામાં રહે છે અને આવા બનાવો બનતા રહે છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સિનોર.